ગુડ આફ્ટરનૂન, શોમાં આપનું સ્વાગત છે. માર્કેટ જો ફરીથી વન સાઇડેડ તેજી, ખાસ કરીને સારી એવી તેજી જોવા મળી છે. નિફ્ટી ઓપનિંગથી જો વન સાઇડેડ 23,990 એટલે 24,036 આજનો હાઈ. હવે ક્લોઝિંગ ખાસ કરીને જોવાનું રહેશે, કારણ કે નેક્સ્ટ હવે સપ્તાહ જઈશું તો ડાયરેક્ટ વીકલી એક્સપાયરીમાં એન્ટ્રી કરીશું અને જો ત્યારે 24,000નું ક્લોઝિંગ જોવા મળે છે તો ખાસ કરીને સારી વસ્તુ રહેશે. બેંક નિફ્ટી વધારે મજબૂત છે, ગઈકાલે વધારે ઘટાડો જોવા મળ્યો હતો અને સેન્સેક્સ એટલે જો સપ્તાહનો છેલ્લો દિવસ છે, મજબૂતી બતાવી રહ્યા છે. સાપ્તાહિક જો ક્લોઝિંગ આ રીતે જોવા મળે છે તો સારી વસ્તુ રહેશે. તો શરૂઆત હેડલાઇન્સની સાથે કરીએ. સપ્તાહના છેલ્લા દિવસે માર્કેટમાં જોવા મળી જોરદાર તેજી. નિફ્ટી 200 પોઈન્ટના ઉછાળા સાથે 24,000ની નજીક કારોબાર, તો સેન્સેક્સમાં પણ 700 પોઈન્ટના ઉછાળા સાથે 77,300ને પાર કારોબાર. રિયાલ્ટી, મીડિયા, એફએમસીજી, હેલ્થકેર શેરોમાં જોવા મળી સારી ખરીદારી. બેંક નિફ્ટીમાં પણ સારી મજબૂતી. બેંક નિફ્ટી 900 પોઈન્ટની ઉછાળા સાથે 55,700ને પાર કારોબાર. 14 સ્ટોક લીલા નિશાનમાં. આઈસીઆઈસીઆઈ બેંક, એક્સિસ બેંક અને યુનિયન બેંકમાં જોવા મળી સારી મજબૂતી. આજે રિયાલ્ટી અને ઓટો શેરોમાં જોવા મળી સારી ખરીદારી. રિયાલ્ટી ઇન્ડેક્સ 2.5% મજબૂતી, તો ઓટો ઇન્ડેક્સ 1.5%થી વધારે મજબૂતી. લોધા અને આઈસર મોટર નિફ્ટીના ટોપ ગેનર્સમાં, તો મહિન્દ્રા, ભારત ફોર્જ, આદિત્ય બિરલા રિયલ એસ્ટેટ અને બ્રિગેડ એન્ટરપ્રાઇઝમાં પણ જોવા મળી સારી ખરીદારી. માર્કેટ લીલા નિશાનમાં પણ આઈટીમાં જોવા મળ્યો કડાકો. આઈટી ઇન્ડેક્સ 2%થી વધારે તૂટ્યો. ઇન્ફોસિસ અને ટીસીએસ નિફ્ટીના ટોપ લૂઝર્સમાં, તો એચસીએલ ટેક, કોફોચ, એલટી માઇન્ટ્રી અને એમ્ફાસિસમાં પણ વેચવાલી સાથે કારોબાર. ડિફેન્સ સ્ટોકમાં કન્ટિન્યુઅસ બીજા દિવસે જોવા મળી સારી ખરીદારી. ઇન્ડેક્સ 1.5%ની મજબૂતી. કોચિન શિપયાર્ડ 3%ની મજબૂતી સાથે વાયદાના ટોપ ગેનર્સમાં, તો હિન્દુસ્તાન એરોનોટિકલ, બીએલ, મઝડોગ અને એમ્ટા ટેકમાં પણ મજબૂતી સાથે કારોબાર. તો સપ્તાહ છેલ્લો દિવસ મજબૂતી તો જો વન સાઇડેડ શરૂઆતથી જ સારી જોવા મળી છે. ઓપનિંગ થયું હતું 23,800 આજુબાજુ ઉપર, પણ ત્યાંથી જો વન સાઇડેડ આપણને અપસાઇડ મોમેન્ટમ જોવા મળી છે. 3 તો ઇન્ડેક્સ અને ખાસ કરીને બેંક નિફ્ટી, કારણ કે જો આજે પ્રાઇવેટ પીએસયુ બંને સપોર્ટ કરી રહ્યા છે. જે ગઈકાલે થોડો ઘટવામાં સપોર્ટ કરી રહ્યા હતા, આજે વધવામાં સપોર્ટ કરી રહ્યા છે. સારી વસ્તુ છે. સેન્સેક્સે બી મજબૂતી પકડી રાખી છે, પણ ખેલ ક્યાં રમાઈ રહ્યો છે જો સેક્ટરમાં. સેક્ટર જો આજે જોઈશું મોસ્ટ ઓફ બધા જ સેક્ટર જે સારી મજબૂતી છે, ખાલી આઈટીને છોડીને. આઈટી પેક જો 3% ડાઉન છે. ખબર નહીં કોન્ટ્રા વ્યૂ થતો હોય છે. માર્કેટ મજબૂતી હોય છે ત્યારે આઈટી ક્યાંને ક્યાંય ડાઉન થતા હોય છે. ગઈકાલે જો માર્કેટ ડાઉન હતા ત્યારે આઈટી સપોર્ટ કરી રહ્યા હતા, એટલે થોડો કોન્ટ્રા વ્યૂ આઈટી સ્ટોક ખાસ કરીને પ્લે કર્યા છે. ટીસીએસ બી જો ખાસ કરીને ડાઉન ઘટાડો, જે ક્વાર્ટર ફોરના પરિણામ આવે સારા જ હતા, જે ખાલી જો ડોલર ઇન્કમ થોડી ઘટી રહી હતી, પણ તો બી જો ખાસ કરીને આઈટી પેક્ટ દબાણમાં જોવા મળી છે. ઇન્ટરેસ્ટિંગ છે કે રિયાલ્ટી પેક્ટ ઓરલ આ વીક જોઈએ તો રિયાલ્ટી પેક્ટ સારું મોમેન્ટમ બતાવી રહ્યું છે. કે જો આ સપ્તાહ જોશો તો સ્ટોક બી સારું મોમેન્ટમ બતાવ્યું અને ઓવરઓલ આઈટી પેક્ટ ઇન્ડેક્સની વાત કરીએ 650ના લોથી 764 આવી ગયો છે. એટલે જો સારી મોમેન્ટમ આ સપ્તાહ જો ખાસ કરીને આપણે રિયાલ્ટી પેક્ટમાં જોવા મળી હતી. મીડિયા, સ્મોલ કેપ, મિડ કેપ તો જો ગઈકાલે બી ફ્લેટ સાથે હતા અને આજે મજબૂતી બતાવી રહ્યા છે. સારી વસ્તુ છે. એનર્જી પેક્ટ, કન્ઝ્યુમર ડ્યુરેબલ બી જો પરફોર્મન્સ વાઇઝ જો તો સેક્ટર ખાસ કરીને જો એકાદ સેક્ટરને છોડી દઈએ આઈટી, અને બીજા સેક્ટર આપણે જોઈએ તો ફાર્મા અને હેલ્થકેર જે થોડું ફ્લેટ છે. બાકી બધા જ સેક્ટર જો બાકીના જે સેક્ટર આપણે ગણીએ તો 18 સેક્ટર પોઝિટિવ સાથે જ જોવા મળે છે. એ જો મજબૂતી તો પોઝિટિવ સાઈડ ખાસ કરીને જોવા મળી છે. તો ક્વિકલી આપણી સાથે આપણે ગેસ્ટ જોડાઈ ગયા છે. વેલ્થ માઇન્ડ ઇન્વેસ્ટમેન્ટ છે સૃષ્ટિ મેંદેરીતા, બરાબર. તો ગેસ્ટ આપણી સાથે આપણે જોડાશે, એમની જોડે ફરીથી વાતચીત કરીશું. પણ ઓવરઓલ જો માર્કેટ કહેને કે જો પોઝિટિવ સાઈડ ઇમ્પેક્ટ એ પણ જોવા મળી રહી છે. 24,000 તરફ પહેલ ફિલહાલ તો જો ખાસ કરીને જોવા મળે છે. એટલે જોશો 0.93%. એટલે જો નિફ્ટી હવે 1%ની તરફ પહેલ જો તો ફિલહાલ કરતી જોવા મળશે. સેન્સેક્સ જો 77,300 આજુબાજુ, એટલે બી જો ત્યાં બી 0.91. એટલે જો નિફ્ટી સેન્સેક્સ બંને જો ઇન્ડેક્સ સારા ચાલ્યા છે, પણ બેંક નિફ્ટી વન સાઇડેડ લીડ આજે જો બેંક નિફ્ટી કર્યું છે 0.2%. એટલે જોઈશું 950 પોઈન્ટ. ઇન્ટ્રાડેમાં 1,000 પોઈન્ટ આજુબાજુ બી લાગી ગયા હતા, પણ અત્યારે બી જો ફિલહાલ સારી મજબૂતી ત્યાં ખાસ કરીને જોવા મળી છે. એટલે જો સેક્ટરલ જોઈશું તો ત્યાં બી મજબૂતી છે. ઓરલ સ્પેસિફિક બી વાત કરી. ક્વિકલી હવે આપણે જોઈ લઈએ કે મજબૂતી સાઈડ આપણને સ્ટોકમાં ક્યાં જોવા મળ્યું હતું. તો મજબૂતી સાઈડ ખાસ કરીને જોઈએ તો આજે એશિયન પેન્ટ બહુ રેર 4%ની મજબૂતી.
ક્રૂડની પ્રાઇસો ઇંચા પર જ હતી, પણ એશિયન પેઇન્ટ જો સારું પરફોર્મન્સ આજે જોવા મળે છે 4% આજુબાજુ. આઈસ્ટર મોટર ઈવી બાઇક લોન્ચ અને જો સ્ટોકે બી અહીંયા ખાસ કરીને અપસાઇડ લોન્ચ આજે બતાવી દીધું છે. 3% મજબૂત ખાસ કરીને ઇન્ડેક્સ છે આજે. આઈસીઆઈસીઆઈ બેંક બી જો ખાસ કરીને અહીંયા જો સારી મજબૂતી. મહિન્દ્રા, એક્સિસ બેંક, શ્રીરામ ફાઇનાન્સ અને બજાજ ફાઇનાન્સ, એટલે જે ગઈકાલે બેન્કિંગ રિલેટેડ સ્ટોક અને એનબીએફસી સ્ટોક જે નેગેટિવ હતા અને આજે મોમેન્ટમ જો ખાસ કરીને અપસાઇડ જોવા મળી રહી છે. લૂઝર્સ તરફ જો તો સન ફાર્મા આજે ઓવરઓલ જોઈશું એક કાઉન્ટર જો ખાસ કરીને જો સન ફાર્મા 5%નો ઘટાડો, એવું તો ઓવરઓલ જો ફાર્મા સેક્ટરનો દબાણ એના લીધે જ ખાસ કરીને જોવા મળે છે, કારણ કે હેવીવેટ દિગ્ગજ જો સ્ટોક સન ફાર્મા 5% ઘટી ગયો છે. ઇન્ફોસિસ 3.5%, ટીસીએસ 3%, એચસીએલ ટેક મહિન્દ્રા ઓવરઓલ જોઈશું. લૂઝર્સમાં લિસ્ટ જોઈએ તો ખાસ કરીને આઈટી કંપની છે, ખાલી ફાર્મામાં સન ફાર્મા છે, બાકી બધા સ્ટોક જો આઈટી સાથે હાઇલાઇટ થઈ રહ્યા છે. એટલે આઈટી સ્ટોક છે તે ખાસ કરીને આ જો દબાણ બનાવી રહ્યા છે આટલા સારા માર્કેટમાં. એટલે જો આઈટીને ક્યાંને વધવું છે, પણ માર્કેટ પોઝિટિવ હોય ત્યારે નહીં, માર્કેટ નેગેટિવ હોય ત્યારે આઈટી અહીંયા જો ખાસ એટલે કોન્ટ્રાવ્યૂ ફિલહાલ તો પ્લે થતો જોવા મળી રહ્યો છે. એટલે શું છે આજે સમાચાર આવ્યા હતા, સમાચાર તો પોઝિટિવ સાઈડ છે અને પછી જો દબાણ ફિલહાલ કન્ટિન્યુઅસ જે જોવા મળી રહ્યું છે. ફરીથી નિફ્ટી જો 24,005, એટલે આજના હાઈ છે 24,36, 24,000 પાર, ક્લોઝિંગ 24,000 ઉપર જોવા મળે છે કે નહીં ખાસ કરીને જોવાનું રહેશે. બેંક નિફ્ટી સરસ 55,700, 55,500 આજુબાજુ ક્લોઝિંગ આપે છે. તો જે 10 વેમાં એટલે સાપ્તાહિક જોશો સૌથી સારા ક્લોઝિંગ ઉપર આપણે ક્લોઝ થઈશું. જો આ રીતની પરફોર્મન્સ જો સેકન્ડ હાફમાં જોવા મળે છે, કન્ટિન્યુઅસ આ રીતની ત્રીજી જોવા મળી, તો માનવું પડશે કે સાપ્તાહિક ક્લોઝ તો સારો જોવા મળે છે. એટલે નેક્સ્ટ સપ્તાહ જ્યારે વીકલી એક્સપેરિમેન્ટ એન્ટર કરીએ છીએ ત્યારે ડાયરેક્ટ વિચાર કરશું કે 24,300 સુધીની પહેલ આપણને ખાસ કરીને નિફ્ટીમાંથી જોવા મળી શકે છે. થોડું વધુ વિગતવાર સમજીએ. આપણી સાથે ગેસ્ટ જોડાઈ ગયા છે, વેલ્થ માઇન્ડ ઇન્વેસ્ટમેન્ટ છે સૃષ્ટિ મેંદીરીતા. તો સૃષ્ટિ મેડમ, પહેલાં તો ગુડ આફ્ટરનૂન, શોમાં સ્વાગત છે. તો ગઈકાલનો ઘટાડો આજે ક્યાંય ને ક્યાંય પચાવી ગયા છે, ઉપર તેજી કરી ગયા છે. ખાસ કરીને બેંક નિફ્ટી ગઈકાલનો જે હાઈ હતો એને ક્રોસ કરીને આગળ વધી ગયા છે. તો ક્વિકલી હું બેંક નિફ્ટી સમજી લઉં કે બેંક નિફ્ટી ગઈકાલે જો પીએસયુ પ્રાઇવેટ બેંક એક દિવસ મારે છે, એક દિવસ વધે છે. લાસ્ટ આપણે જોઈએ તો બુધવારે જે સારી તેજી હતા ત્યારે જો બેંક નિફ્ટી સારું પરફોર્મન્સ, ગઈકાલે ઘટી ગયા હતા ભારે ઘટાડો, પણ આજે ફરીથી લીડ કરી રહ્યા છે. એટલે બેન્કિંગ સ્ટોક ક્યાંય ને ક્યાંય જો Q4 સિઝન હવે નજીક આવી ગઈ છે, અપડેટ જો પોઝિટિવ સાઈડ અપડેટ તો સારા જોવા મળે, તો અર્નિંગ ક્યાંય ને ક્યાંય ઇમ્પેક્ટ કરશે બેંક નિફ્ટી અહીંયાથી? વેરી ગુડ આફ્ટરનૂન. હા, મને લાગી રહ્યું છે કે એક પોઝિટિવ અર્નિંગ સેન્ટિમેન્ટ આમાં દેખાશે બેંક્સમાં આપણને. સ્પેસિફિકલી મને લાગે છે કે પ્રાઇવેટ બેંક્સ જે ખાસા અંડર પરફોર્મ કર્યા છે લાસ્ટ આપણે 3-4 મહિનામાં, મને લાગે છે એમાં આપણે સૌથી વધારે એક પોઝિટિવ મૂવ દેખાશે અને ત્યાં એક આઉટ પરફોર્મન્સ આવી શકે છે એવું મને લાગી રહ્યું છે. બેંક નિફ્ટી ની પહેલા વાત કરી લઈએ તો એમાં મને લાગે છે કે આજનું જે હાઈ છે 55,900 નું બનાવ્યું છે. એ જો એની નજીક જો આપણે આજે ક્લોઝ કરીએ તો 56,000 ના લેવલ્સ અને એની ઉપર 56,800 સુધીના લેવલ્સ બેંક નિફ્ટીમાં આપણે જોઈ શકીએ છીએ એવું લાગી રહ્યું છે. અને નીચેના લેવલ્સની વાત કરીએ તો 54,700 નો લેવલ છે, જે મને લાગે છે એક ઇમ્પોર્ટન્ટ સપોર્ટ ઝોન છે અને ત્યાં જો બેંક નિફ્ટી સસ્ટેન કરી લે તો અહીંયાથી આપણે એક પોઝિટિવ મૂવ જ આમાં દેખાશે એવું લાગી રહ્યું છે. તો આમાં હમણાં મને લાગે છે કે ટ્રેડ ઇન્ડેક્સ સ્પેસિફિક થોડી રાહ જોવી જોઈએ, કારણ કે એક કન્સોલિડેશન આવી શકે છે. જ્યાર સુધી આમાં 56,000 નો લેવલ નથી ક્રોસ કરતો ત્યાર સુધી આમાં થોડું વેટ એન્ડ વોચ કરવું જોઈએ ઇન્ડેક્સ લેવલ પર. તો ઇન્ડેક્સ લેવલ ખાસ કરીને બેંક નિફ્ટી હાલના લેવલે ટ્રેડિંગ થોડું વેઇટ કરીશું, કારણ કે 54,700 એટલે ગઈકાલનો લો જો એની આજુબાજુ, ત્યાંથી જ આજે સવારે જો બાઉન્સબેક જોવા મળ્યું હતું. ગઈકાલે જો 54,800 ઉપર જ ક્લોઝ આપ્યું હતું, એટલે સારા સપોર્ટથી બાઉન્સબેક આજે બતાવ્યું. તો સપોર્ટ ઉપર જો 900 પોઈન્ટ, આમ તો કે 1000 પોઈન્ટ લઈ લે, 1000 પોઈન્ટની મજબૂતી બેંક નિફ્ટી બતાવી રહ્યું છે. હવે નેક્સ્ટ જો આવી રીતના જ મજબૂતી જોવા મળે છે, સાપ્તાહિક ક્લોઝ સારું જોવા મળે છે, વિચાર કરીશું કે આગળ હવે 56,000 તરફની પહેલ ખાસ કરીને અહીંયાથી બેંક નિફ્ટીમાં જોવા મળી શકે છે. તો નવી ટ્રેડિંગ એટલે જો નવું ટ્રેડ હાલ ફિલહાલ વેઇટ કરીશું, કારણ કે જો વોલેટાલિટી એક રેન્જ સ્પેસિફિક કારોબાર જોવા મળે છે. જો 56,000નું લેવલ પર જાય છે તો પછી કહીએ કે ફરીથી અપસાઇડ મોમેન્ટમ આપણને નિફ્ટી અને બેંક નિફ્ટી બંનેમાં જો પોઝિટિવ છે તો હજી પણ આપણને એક સ્ટ્રોંગ ઇમ્પેક્ટ અહીંયાથી જોવા મળી શકે છે, કારણ કે જો સેન્ટિમેન્ટ સુધી રહ્યા છે આજે બંને દેશોના જે મંત્રાલય છે જે વાતચીત કરવાનું છે, વાતચીતનું શું નિયમ આવે છે એના પર ખાસ કરીને નિયમ રહેશે, કારણ કે જો રિએક્શન પછી માર્કેટનું એ રીતે જોવા મળશે. એ બનશે સોમવારનો દિવસ, નિફ્ટીની વીકલી એક્સપાયરી દિવસ, એટલે ખાસો મહત્વનો દિવસ છે અને આજનો દિવસનું ક્લોઝિંગ કરીને જોવા મળે છે, એવી ફોકસ કરવાનું રહેશે. નેક્સ્ટ ક્વિકલી દર્શકોના સવાલ લઈ લઈએ. પહેલો સવાલ આપણે લઈ લઈએ.
તો ફર્સ્ટ ક્વેશ્ચન આપણી પાસે જે આવ્યું છે યુનો વારી એનર્જી. વારી એનર્જી સ્ટોક જો 2850 આજુબાજુ 60 ક્વોન્ટિટી બાય કરી છે અને સ્ટોક ફિલહાલ જો 3256. આજે જો ઓપનિંગ થઈ, ઓપનિંગ પછી સ્ટોક 2 થી 2.5% મજબૂતી બતાવ્યું અને પછી એકદમથી જ ફોલ ડાઉન આવ્યું, કોલેપ્સ થયો સ્ટોક. અત્યારે જો તો 0.5% આજુબાજુ મજબૂતી, 3256 આજુબાજુ સ્ટોક ચાલી રહ્યો છે. તો સૃષ્ટિ મેડમ, વારી એનર્જી સ્ટોક 3200નું જે લેવલ હતું, હોડલ બનતું હતું, ફાઇનલી ક્રોસ કર્યું છે, પણ ક્રોસ થયા પછી તેજી બતાવી પણ એકદમથી કોલેપ્સ થઈ ગયું. તો શું હવે ક્યાંય ને ક્યાંય હવે થોડું રેન્જ બાઉન્ડ કરવાનું ટ્રાય કરે તો એક વખત પ્રોફિટ બુકિંગ કરી લેવું છે કે હજી બી વેઇટ કરી શકે વારી એનર્જી? વારી એનર્જીઝમાં ડેલીના ચાર્ટ પ્રમાણે વાત કરીએ તો આમાં એક રેઝિસ્ટન્સ જેમ આજે હાઈ બનાવ્યો, તમે બી વાત કરી કે સસ્ટેન નથી કર્યો, તો 3200 નો જે લેવલ છે મને લાગી રહ્યું છે કે એક 3250 નો લેવલ છે જે એક રેઝિસ્ટન્સ તરીકે કામ કરી રહ્યું છે. અને એની ઉપર જો સ્ટોક ક્લોઝ ના આપે આજે કે નેક્સ્ટ ટ્રેડિંગ સેશનમાં, તો મને લાગે છે આમાં એક પ્રોફિટ બુકિંગ કરી લેવી જોઈએ, કારણ કે પછી આમાં એક કન્સોલિડેશન ફરીથી સ્ટોકમાં દેખાઈ શકે છે. એટલે હમણાં 3250 નો એક લેવલ આપણે ખાસ જોવું જોઈએ અને એની ઉપર જો ક્લોઝ ના આવે તો એક પ્રોફિટ બુકિંગ મારા હિસાબે કરી લેવી જોઈએ આમાં. તો વારી એનર્જી ઓપનિંગ તો સારી રહ્યું, પછી કોલેપ્સ જોવા મળ્યું, એટલે 3250 નો લેવલ આજનો હાઈ બી જોઈએ તો એની આજુબાજુ જ ખાસ કરીને જોવા મળે. તો વારી એનર્જી આપણે જોઈશું 3320, પછી એકદમથી જ કોલેપ્સ, એટલે 3250 રેઝિસ્ટન્સ બની રહ્યું છે, જેના પર સસ્ટેન નથી થતું. એક વખત પ્રોફિટ બુક કરી શકે છે કારણ કે સારા લેવલના પ્રોફિટમાં ચાલી રહ્યા છે. પછી ફરીથી નીચે આવે છે તો એક વખત બાય કરીશું. તો વારી એનર્જી 3250ના લેવલ સાથે ખાસ કરીને ફોકસ કરવાની સલાહ બની રહી છે. તો વાત થઈ કે વારી એનર્જી સારી મજબૂતી બતાવ્યા પછી કોલેપ્સ જોવા મળ્યું હતું. સાથે સાથે સમય થઈ ગયો છે બ્રેકનો. બ્રેક લઈશું, બ્રેક બાદ જે અન્ય દર્શકોનો સવાલ છે એના પર બી ચર્ચા યથાર્થ રાખીશું. તો બ્રેક બાદ આપનું સ્વાગત છે. તો બ્રેક પહેલાં આપણે ઓવરઓલ માર્કેટ સ્પેસિફિક ચર્ચા કરી હતા. માર્કેટ ફરીથી જો DI તરફ જવાનો ટ્રાય કરી રહ્યા છે. 24,011 નિફ્ટી 236 પોઈન્ટ, એટલે ઇન્ડેક્સ ફાઇનલી જો નિફ્ટી 1%ની મજબૂતી, બેંક નિફ્ટી 55,800, 56,000ની નજીક તો જઈ રહ્યું છે, એટલે 56,000 ઉપર જો જાય છે તો પછી ફરીથી જોવા મળશે ક્વિકલી શોર્ટ કવરિંગ આપણે બેંક નિફ્ટીમાં એક્સપેક્ટ કરી શકે. PSU, પ્રાઇવેટ બેંક બંને ઇન્ડેક્સ જો આજે 1.5%થી વધારે મજબૂત છે, એટલે બેન્કિંગ સેક્ટર આજે સારું સપોર્ટ કરી રહ્યા છે. એક દિવસ સપોર્ટ કરે છે, એક દિવસ નીચે જાય છે. ગઈકાલે નીચે જતા જ આજે સપોર્ટ કરી રહ્યા છે, એટલે સારી વસ્તુ છે. સપ્તાહ ક્લોઝ તરફ આગળ વધી રહ્યા છે. સેકન્ડ હાફમાં એન્ટ્રી આપી ચૂક્યા છે. ક્લોઝિંગ હવે ખાસ કરીને જોવા મળશે કે સેકન્ડ હાફનું મોમેન્ટમ કઈ સાઈડની જોવા મળે છે. દર્શકોના સવાલ તરફ આગળ વધીએ તો પહેલો સવાલ આપણે લઈ લીધો વારી એનર્જીસ. સેકન્ડ સવાલ ઉપર જઈએ તો ખુશાલીનો સવાલ છે એસ્ટ્રેલ ઉપર. એસ્ટ્રેલ પાઇપ ઓવરઓલ જોશો આ બી સ્ટોક છે આજે સારી મજબૂતી બતાવી હતી, તો 1580 100 ક્વોન્ટિટી બાય કરી છે. લોંગ ટર્મનો વ્યૂ છે અને સ્ટોક ફિલહાલ જો 1613 ના બાઇંગ પ્રાઇસથી જો તો ફિલહાલ તો જો ઉપર આવી ગયો છે. ઘટાડા બધા પછી રિકવરી એસ્ટ્રેલમાં સારી જોવા મળી. તો સુશ્રી મેડમ, એસ્ટ્રેલ પાઇપ ઓવરઓલ જોશું 1770 સ્ટોક ગયો હતો આપણે વાત કરીએ જે ન્યૂઝ આવ્યા હતા એને પહેલાં, પછી ત્યાંથી એકદમ ફોલ ડાઉન 1550 આવી ગયો હતો, પછી એક બાઉન્સ બેક જોવા મળી છે. તો હવે કન્ટિન્યુઅસ આગળ આપણને કન્ટિન્યુઅસ તેજી જોવા મળશે એસ્ટ્રલ પાઇપ. એસ્ટ્રલ પાઇપ્સની વાત કરીએ તો આમાં એક મને લાગી રહ્યું છે કે મોમેન્ટમ હજી જળવાઈ રહેશે અને આમાં હોલ્ડ કરી શકીએ છીએ સ્ટોકને. મને લાગે છે પાછા જે 1770 ના લેવલ્સ છે પાછા આમાં દેખાઈ શકે છે. થોડો આમાં મને લાગે છે ટાઈમ લાગશે, બહુ શોર્ટ ટર્મમાં નહીં દેખાય, પણ 1-2 મહિનામાં આપણને કદાચ આમાં એક મૂવ 1770 સુધીના લેવલ્સ પાછા દેખાઈ શકે છે એવું લાગી રહ્યું છે. તો એસ્ટ્રલ પાઇપ સારી મજબૂતી, મોમેન્ટમ આવશે પણ થોડું ટાઈમ આપવો પડશે. 1770 જેના હાઈ હતો ફરીથી એ બાજુ સ્ટોક આપણને પહેલ કરતો જોવા મળશે. આજે બીજો સારી મજબૂતી છે. ઇન્વેસ્ટર ફાઇનલી પ્રોફિટમાં આવી ગયા છે, રિલીફ જોવા મળ્યું છે, એટલે સવાલ અહીં આપણી જોડે આવી ગયો છે હવે આગળ કયા લેવલ. તો થોડો વેટ પણ ફરીથી સ્ટોક આપણને જો સારો સપોર્ટથી બાઉન્સ બેક જોવા મળે છે તો 1700 સુધીના લેવલ ફરીથી આપણને એસ્ટ્રલ પાઇપમાં જોવા મળશે. તો સારી મજબૂતી આજે ઓવરઓલ જો બધા જ પેક સારું કર્યા છે, ખાલી આઈટી છોડી આઈટી થોડું દબાણમાં છે, બાકી બધા જ સ્ટોક જો મજબૂતી ફિલહાલ જોવા મળી રહી છે. નેક્સ્ટ સવાલ તરફ જઈએ ક્વિકલી. તો નેક્સ્ટ ક્વેશ્ચન છે હેમાલીજીનો લોધા ડેવલપર્સ જોઈશું 740 આજુબાજુ 200 ક્વોન્ટિટી બાય કરે છે. લોધા ડેવલપર્સ 835 6%ની મજબૂતી. જો રિયાલિટી પેક્ટ આ સપ્તાહ જો તો બહુ જ સરસ આપણને જોઈએ તો મજબૂતી બીજા કોઈ સેક્ટરની બતાવી પણ એવી રિયાલિટી પેક્ટે બતાવી છે અને એ ઘટ્યા બી એવા હતા. તો ઇન્ડેક્સ બી નીચલા સ્તરે જો ત્યાંથી બાઉન્સ બેક બતાવ્યું અને સ્ટોક લોધા ડેવલપર્સની વાત કરીએ તો 655નો લો પાડ્યો હતો,
ત્યાંથી બાઉન્સ બેક સરસ. આજે સપ્તાહનો છેલ્લો દિવસ છે ને 835, 6% મજબૂતી. તો ફાઇનલી જો ઇન્વેસ્ટર પ્રોફિટમાં આ લેવલ આવી ગયા છે. તો સૃષ્ટિ મેડમ, લોધા ડેવલપર્સ રિયાલિટી પેક્ટ હવે બાઇંગ ઓપોર્ચ્યુનિટી આ લેવલે બની રહી છે? હજી પરફોર્મન્સ આગળ જોવા મળશે લોધા ડેવલપર્સ? લોધા ડેવલપર્સમાં હમણાં જે એના પ્રી સેલ્સના નંબર બી આપણે 2-3 દિવસ પહેલા જોયા તો 23% યર ઓન યર ઇન્ક્રીઝ છે. અને Q4ના જે કલેક્શન્સ છે એમાં બી 18% યર ઓન યર આપણને રાઇઝ દેખાઈ રહી છે. તો ફંડામેન્ટલી કંપની થોડી સ્ટ્રોંગ થઈ રહી છે. અને ટેકનિકલી બી આમાં એક રિવર્સલ દેખાઈ રહ્યું છે. અને લાસ્ટ 5-6 ટ્રેડિંગ સેશન્સમાં એક સારો મૂવ આમાં દેખાઈ રહ્યો છે. ઇન્વેસ્ટર થોડા પ્રોફિટમાં છે તો મને લાગી રહ્યું છે કે હોલ્ડ કરી શકીએ છીએ. આમાં ખાસ એક સપોર્ટ લેવલ જે જોવાનો છે એ આજનો લો છે 790 નો. 790 નો લો છે એ એક્ઝેક્ટલી 20 ડે મૂવિંગ એવરેજ પર જ બન્યો છે. અને આજે જળવાઈ રહે છે 790. તો મને લાગે છે ઉપરના જે લેવલ્સ છે એ 900 સુધીના લેવલ્સ પણ સ્ટોકમાં આવી શકે છે. જો 790 ની નીચે ક્લોઝ આપે છે તો મને લાગે છે કે એક એક્ઝિટ આમાંથી લઈ લેવું જોઈએ, કારણ કે પાછો સ્ટોક નીચે 750 સુધી અને 700 સુધીના લેવલ્સ પર પાછો આવી શકે છે. એટલે ખાસ 790 નો લેવલ્સ આમાં ધ્યાન રાખવું જોઈએ. ઓકે, તો વાત થઈ ગઈ લોધા ડેવલપર્સ 790 મહત્વનું લેવલ. એના ઉપર ક્લોઝ થાય છે તો વેઇટ કરીશું આગળના નવા ટાર્ગેટ માટે. એના નીચે જાય છે તો એક્ઝિટની સલાહ બનશે, કારણ કે જો પેક્ટ હજી જો પ્રી સેલ્સના આંકડા નો ડાઉટ સારા આવ્યા છે, પણ કન્ફર્મેશન વાઇઝ હજી બી જો એટલી મજબૂતી નો ડાઉટ આ સપ્તાહ બતાવી છે. પણ લેવલ સ્પેસિફિક ખાસ કરીને વોચ કરશું. 790 એ લેવલ ઉપર જાય છે તો સારી મજબૂતી અપસાઇડ 800-900 સુધીના લેવલ જોઈશું. અત્યારે ફિલહાલ સ્ટોક 838 ચાલી રહ્યો છે. એના નીચે જાય છે એક વખત પ્રોફિટ બુક એક્ઝિટની સલાહ બનશે લોધા ડેવલપર્સ. પણ સપ્તાહ તો જો રિયાલિટી પેક્ટ માટે ખાસ કરીને સારું જોવા મળ્યું હતું. અને ખાસ કરીને લોધા ડેવલપર્સ લાર્જ કેપ સ્ટોક, સારી મોમેન્ટમ લોધા ડેવલપર્સ. આ લેવલ સ્પેસિફિક ખાસ કરીને વોચની સલાહ બને છે લોધા ડેવલપર્સ. અને નેક્સ્ટ સવાલ તરફ જઈએ તો નેક્સ્ટ ઓવરઓલ જોઈશું. આ બી સ્ટોક છે જેમાં સારી મોમેન્ટમ આ સપ્તાહ જોવા મળી હતી. અદાણી ગ્રુપ, એમાં વાત કરીએ અદાણી ગ્રીન એનર્જી. અદાણી ગ્રીન એનર્જી આજે બી જો સતત 5મો દિવસ શુક્રવાર હાયર હાઈ હાયર લો ફોર્મેશન. ઓવરઓલ જો અદાણી ગ્રીન 920 આજુબાજુ છે. એમને બાઇંગ પ્રાઇસ 200 ક્વોન્ટિટી 1068 સ્ટોક ચાલી રહ્યો છે. આજે બી 2%ની મજબૂતી. આપણે કન્ટિન્યુઅસ જો તો સવારે ઇન્ટ્રાડે ગેમ તમે જોતા હશો છેલ્લા 2-3 દિવસથી, તો કન્ટિન્યુઅસ આપણે આ સ્ટોક આપણે લઈ રહ્યા છે 1000 લેવલ આજુબાજુ. ત્યાંથી તો સ્ટોક કન્ટિન્યુઅસ ચાલી રહ્યો છે. અપસાઇડ મોમેન્ટમ આજે બી 2% આજુબાજુ મજબૂતી. હવે હડલ આજુબાજુ આવી ગયો છે. એક વાર આપણે સવાલ પહેલાં લઈ લઈએ તો સૃષ્ટિ મેડમ, અદાણી ગ્રીન એનર્જી પરફોર્મન્સ તો સારું આપે, પણ જે રેન્જ ઉપર જે હડલ છે ત્યાં આજુબાજુ આવીને ઊભો છે 1100 આજુબાજુ. તો ફરીથી ત્યાં રિજેક્શન જોવા મળશે કે આ વખતે થોડું બાઉન્સ બ્રેકઆઉટ તરફ સ્ટોક આગળ વધી રહ્યો છે અદાણી ગ્રીન? અદાની ગ્રીનમાં જેમ તમે વાત કરી 1100 ના લેવલ પર એક હર્ડલ આપણને એક રેઝિસ્ટન્સ તરીકે કામ કરી રહ્યું છે એવું દેખાઈ રહ્યું છે. સ્ટોક ખાસો ત્યાં આવીને એક કન્સોલિડેશનમાં રહ્યો છે. માર્ચ 25 થી જ આ એક કન્સોલિડેશન રેન્જમાં સ્ટોક રહ્યો છે અને 1100 નો લેવલ ક્રોસ નથી કરી શક્યો. હમણાં મને લાગે છે કે મોમેન્ટમ સાથે સ્ટોક 4-5 ટ્રેડિંગ સેશનથી તો ઉપર વધ્યો છે, પણ પાછું આજે બી આપણે જોઈએ તો 1075 નો હાઈ બનાવીને એક નીચે સ્ટોક આવી રહ્યો છે. તો એક જે 1100 નો લેવલ જેમ તેમ તમે વાત કરી એક ઇમ્પોર્ટન્ટ ઝોન બની રહ્યો છે. એની ઉપર ક્લોઝ આવે તો જ આમાં આપણે કહી શકીએ કે પાછો એક મૂવ આપણને 1100 ના લેવલ સુધી દેખાશે. પણ ત્યાર સુધી મને લાગે છે કે આમાં થોડો વેટ જ કરવું જોઈએ. અને 1100 ના લેવલની નીચે જો સપોર્ટની વાત કરીએ તો મને લાગે છે 1040 નો લેવલ છે જે ખાસ જોવો જોઈએ. એક સ્ટોપ લોસ તરીકે આપણે 1040 નો લેવલ રાખી શકીએ છીએ અને ત્યાંથી એની નીચે જો ક્લોઝ થાય તો એક વખત ઇન્વેસ્ટર એક્ઝિટ કરી શકે છે. એવું ડેલીના ચાર્ટ પ્રમાણે લાગી રહ્યું છે. તો વાત થઈ અદાણી ગ્રીન, સારી મજબૂતી આ સપ્તાહ અદાણી સ્ટોક ખાસ કરીને અદાણી ગ્રીન જોવા મળી હતી. ઓરલ જોઈશું વીકલી રિટર્ન પ્રમાણે ગણીએ તો સ્ટોક આપણને જો 18 થી 20% ચાલી રહ્યો છે. આજે બી 2% મજબૂતી લેજો. સારું પરફોર્મન્સ અદાણી ગ્રીન, ખાસ કરીને તો 1040 ઉપર ક્લોઝિંગ આવે છે ત્યાં સુધી અપસાઇડ રહીશું. અને 1100 આજુબાજુ રિજેક્શન આવે છે તો એક વખત એક્ઝિટ, કારણ કે જો સારા પ્રોફિટમાં બી ચાલી રહ્યા છે તો આ લેવલ સ્પેસિફિક ખાસ કરીને બંને તરફ રહેવાનું રહેશે. નીચેની તરફ 1040 અને ઉપરની તરફ રજિસ્ટ્રેશનમાં રહેશે 1100 નો લેવલ. કારણ કે જો મલ્ટિપલ ટાઈમ સ્ટોક તમે વીકલી ચાર્ટમાં જો ડેલી ચાર્ટમાં જો ત્યાંથી રિજેક્શન લીધું હતું તો આ વખતે નો ડાઉટ બાઉન્સ બેક સારા વોલ્યુમ સાથે જોવા મળી છે. પણ આ લેવલ સ્પેસિફિક ખાસ કરીને વોચની સલાહ બનશે અદાણી ગ્રીન એનર્જી. આજે બી 2%ની મજબૂતી, સારી મજબૂતી ઇન્ડેક્સ છે એટલે સ્ટોક બી જો પહેલ અપસાઇડ જોવા મળી રહી છે. લાસ્ટ સવાલ ક્વિકલી આપણે લઈ લઈએ તો લાસ્ટ ક્વેશ્ચન આપણે ધીરાલીજીનો છે. HL હેલ ઉપર છે.
હેલ્થ 3960 30 ક્વોન્ટિટી છે. સ્ટોક આજે જો ફાઇનલી 4000 ઉપર સસ્ટેન થવાની ટ્રાય કરી, સારી મજબૂતી. એચએલ ફિલહાલ ક્વિકલી આપણે જોઈએ તો એચએલ અહીંયાથી જુઓ તો સારી મજબૂતી. કાઉન્ટર ગઈકાલે જો 3 થી 4% મજબૂત હતો અને આજે બી ફિલહાલ કાઉન્ટર જો 4102% આજુબાજુ મજબૂત આજે બી છે. એટલે ડિફેન્સ સ્ટોક જો થોડું હવે ડિફેન્સિવ પ્લે કરી રહ્યા છે. ગઈકાલે ખરાબ માર્કેટમાં કરતા હતા, આજે સારા માર્કેટમાં પોઝિટિવનેસ બતાવી રહ્યા છે. 4000 ફાઇનલી ક્રોસ 4100 આજુબાજુ કાઉન્ટર પહેલ કરી રહ્યો છે. બે સવાલ છે તો સૃષ્ટિ મેડમ, એચએલ એક તો 1 વર્ષનો વ્યૂ છે તો કયા ટાર્ગેટ અહીંયાથી જોવે અને આ લેવલે 4000 ઉપર આવી ગયો છે તો એક વખત નવી એડિશન આ લેવલે કરી શકાય? એચએલમાં આપણે ખાસી તેજી જોઈ છે. નીચેના જે એક લેવલ્સ આપણે જોયા હતા અરાઉન્ડ 3500ના, ત્યાંથી એક રિકવરી આપણે સારી આમાં જોઈ છે. અને ડિફેન્સ સેક્ટર જે મને લાગે છે એક સારો જ થીમ છે હમણાંના જે જીઓપોલિટિકલ સિચ્યુએશન્સ છે એ પ્રમાણે મને લાગે છે એક લોંગ ટર્મ થીમ તરીકે જ ડિફેન્સ પણ કામ કરશે. તો એચએલ ની વાત કરીએ તો મને ડિફેન્સમાં સૌથી સ્ટ્રોંગ કંપની એચએલ લાગે છે. અહીંયાથી એક બાઇંગ ઓપોર્ચ્યુનિટી બી લાગે છે કે બની શકે છે અને એડિશન આમાં કરી શકીએ છે. 4300ના લેવલ્સ મને લાગે છે કે આ વર્ષે આવી શકે છે. એટલે 6-8 મહિનામાં મને લાગે છે કે 4300 સુધીના લેવલ્સ આવી શકે છે. તો 1 યરનો જે આઉટલુક હોય તો ડેફિનેટલી હોલ્ડ જ કરવું જોઈએ અને 4300 to 4500 સુધીના લેવલ્સ ધ્યાનમાં રાખીને હોલ્ડ કરી શકીએ છીએ. તો લોંગ આઉટલુક માટે પોઝિટિવ છે. ઓર્ડર બુક વાઇઝ ગણીએ તો એચએલ સૌથી બેસ્ટ કંપની છે. અને ડિફેન્સમાં જો સૌથી મોટું કારોબાર હોય તો એચએલ. હેલ જો નીચલા સ્તર જે 3500 જેમ ગેસ્ટે કહ્યું હતું ત્યાંથી સારું બાઉન્સબેક બતાવ્યું. છેલ્લા 3 દિવસમાં જો સારું રિકવરી જોવા મળી હતી. 4100 આજુબાજુ જોવા મળ્યું છે. 1 વર્ષનો આઉટલુક છે તો ક્યાંય ને ક્યાંય જો 4300-4400 સુધીના પણ લેવલ હેલ અહીંયાથી જોવા મળી શકે છે. તો વ્યૂ પોઝિટિવ છે. હેલ હોલ્ડની સલાહ અહીંયાથી ખાસ કરીને બને છે તો ખાસ કરીને હોલ્ડ કરીશું. તો સૃષ્ટિ મેડમ, આ સાથે સમય થઈ ગયો છે રજા લેવાનો. તો જેટલા બી સ્ટોક ડિસ્કસ કર્યા આપણે ડિસ્ક્લેમર. આજે આપણે જે બી સ્ટોક્સ ડિસ્કસ કર્યા એ મારા અંગત પોર્ટફોલિયોમાં નથી. ક્લાયન્ટ સાથે જરૂરથી વાત થઈ હોઈ શકે છે. તમે જે બી ઇન્વેસ્ટમેન્ટ કરો તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝરની સલાહ લીધા પછી જ કરજો. મને શોમાં ઇન્વાઇટ કરવા બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ મેડમ શોમાં જોડવા માટે. તો ઘણા બધા ક્વેશ્ચન ડિસ્કસ કરીએ. લેવલ સ્પેસિફિક ખાસ કરીને ફોકસ કરશે અને ઇન્વેસ્ટર જે સવાલ મોકલી રહ્યા છે ખાસ કરીને જે છે અહીંયાથી લેવલ સ્પેસિફિક એથી વોચ રાખે. અને ઓવરઓલ જો માર્કેટ સારી એવી તેજી આ સપ્તાહ ઓવરઓલ જો તો પોઝિટિવ સાઈડ આપણને જોશો. નેગેટિવ માત્ર જો તો ગઈકાલનો એક દિવસ હતો. બાકી જો કેન્ડલ આપણે જોઈશું ડેલી પ્રમાણે જો અને વીકલી કેન્ડલ બી જો સારી આપણને સ્ટ્રોંગ આ સપ્તાહ જોવા મળ્યું હતું. કારણ કે જો ઓવરઓલ જોઈશું ઓપનિંગ કરી હતી 22,800થી અને સ્ટોક આપણે જો નિફ્ટી અત્યારે જો 24,000 ચાલી રહી છે. એટલે મિનિમમ 1,000 પોઈન્ટનો આપણને જોઈશું ઉછાળ આ સપ્તાહ ખાસ કરીને જોવા મળે છે. એટલે ઇન્ડેક્સમાં બી સારી રિકવરી છે. સ્ટોક સ્પેસિફિક બી રિકવરી ખાસ કરીને સારી જોવા મળી રહી છે. એ મજબૂતી સાઈડ તો જો ફરીથી 24,000 તરફ પહેલ જોવા મળી છે તો ખાસ કરીને ફોકસ કરીશું. આજ સાથે સમય થઈ ગયો છે બ્રેકનો. બ્રેક લઈશું. બ્રેક બાદ આગળ અને દર્શકોના સવાલ છે આગળ શોમાં એના વિશે વાતચીત કરીશું અને માર્કેટ પર ચેકઅપ બી યથાવત રાખીશું.